પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થના બુકિંગના નામે ઓનલાઈન ચીટરો દેશ વિદેશના ભાવિકોને ઓનલાઈન ઠગી રહ્યા છે। અનેક બનાવોમાં શ્રદ્ધાથી સોમનાથ આવનાર ભાવિકો બુકિંગના નામે છેતરાઈ રહ્યા છે। ત્યારે સોશિયલ મીડિયા પર જ દેવકી નામની એક મહિલાએ અમદાવાદના એક વ્યક્તિ સાથે થયેલા બુકિંગના નામે છેતરપિંડી થઈ હોવાનો વિડીયો વાયરલ કર્યો છે, જેનાથી લોકોમાં જાગૃતિ લાવવાનો તેમનો સુંદર પ્રયાસ છે। સોમનાથમાં સાગર દર્શન નામની એક હોટેલ આવેલી છે। અમદાવાદનો એક છોકરો પોતાના પેરેન્ટ્સ માટે દિવાળીનું ત્યાં બુકિંગ કરાવવા ઈચ્છતો હતો। એણે ઓનલાઈન સાગર દર્શનનો નંબર શોધ્યો, એમને કોન્ટેક્ટ કરીને વાત કરી, બુકિંગ કરાવડાવ્યું। એના માટે થઈને 50% પેમેન્ટ અત્યારે ટ્રાન્સફર કરવાનું હતું। આ ભાઈએ આ છોકરાને એક QR કોડ મોકલ્યો અને કીધું કે આની ઉપર પૈસા ટ્રાન્સફર કરો। 50% પૈસા ટ્રાન્સફર કર્યા। સામેવાળી વ્યક્તિએ કીધું કે રિસીવ થયા નથી, ફરીથી ટ્રાન્સફર કરો। એટલે ફરીથી ટ્રાન્સફર કર્યા। એમણે કીધું કે જો પ્રીવિયસ મની અમને મળી જશે તો અમે તમને રિટર્ન કરી દઈશું। બીજી વાર ટ્રાન્સફર કર્યા પછી પણ એમણે કીધું કે આ કઈક રીતે પૈસા ટ્રાન્સફર નથી થઈ રહ્યા, તો હું તમને એક નંબર ઉપરથી 10 રૂપિયા મોકલું છું, એ નંબરની ઉપર તમે પૈસા ટ્રાન્સફર કરો। એટલે ત્રીજી વાર પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા। આ રીતે એમની પાસેથી મૂળ અમાઉન્ટના 3 ગણા પૈસા લેવામાં આવ્યા અને પછી એ નંબર બંધ થઈ ગયો। સોમનાથ ટ્રસ્ટને જ્યારે ફોન કરીને પૂછવામાં આવ્યું કે આ નંબરની કોઈ વ્યક્તિ તમારી સાથે કામ કરે છે, તો એમણે સ્વાભાવિક રીતે કીધું કે ના, અમારે ત્યાં આવું કોઈ છે જ નહીં, કારણ કે નહીં જ હોય। આવી અનેક વેબસાઇટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઠગેલા નામે અથવા તો ટોરેન્ટના ઠગેલા નામે અથવા તો અલગ અલગ હોટેલ્સના ઠગેલા નામે તમને જોવા મળશે। પ્રોપર્ટી ટેક્સ માટે અથવા તો મ્યુનિસિપલ ટેક્સ માટે અથવા તો ઇલેક્ટ્રિસિટી માટે તમે જ્યારે કોઈ પણ પૈસા ભરતા હો કે આવી કોઈ પણ નવી હોટેલ્સની ઉપર બુકિંગ કરાવતા હો, ત્યારે પ્લીઝ મેક શ્યોર કે તમે આ નામ બરાબર વાંચો। એક લેટર્સ બદલીને પણ એટલા સિમિલર URL બનાવવામાં આવતા હોય છે કે આપણને ખબર પણ ન પડે કે આપણે કોઈ ખોટી વેબસાઇટ, કોઈ ઠગ વેબસાઇટ સાથે આ ટ્રાન્ઝેક્શન કરી રહ્યા છીએ। દિવાળીમાં ખૂબ ધ્યાન રાખજો। રોજ 1930 એટલે કે સાયબર હેલ્પલાઇન નંબર ઉપર ભારતમાં 60,000 કમ્પ્લેન્ટ્સ આવી રહી છે। મેક શ્યોર કે તમારા જેવી સ્માર્ટ વ્યક્તિ આવા ગુનાનો ભોગ ન બને। हुआ ये था कि मुझे सोमनाथ आना था। सोमनाथ आने के लिए मैं होटल ढूंढ रहा था जहाँ पे मैं अपने परिवार के साथ रह सकूँ। तो मुझे पता सागर दर्शन गेस्ट हाउस के बारे में पता चला। जब मैंने सागर दर्शन करके गूगल में सर्च किया तो उसमें एक मोबाइल नंबर आता है। उस मोबाइल नंबर पे जब मैंने कॉल किया तो उसने मुझे बोला आपको रूम मिल जाएंगे, जितने रूम चाहिए वो मिल जाएंगे, AC रूम मिल जाएंगे। फेयर बताया और फेयर बनाने के लिए उसने मुझे एक फ़ोनपे नंबर दिया। जब मैंने फ़ोनपे नंबर पे पेमेंट करने की कोशिश की तब उसमें किसी इंसान का नाम आया, जैसे बलविंदर सिंह, अमित मिश्रा, ये सारे नाम आए। तो मुझे डाउट हुआ कि जब सोमनाथ में सागर दर्शन में मैं रहना चाहता हूँ तो इन नामों में मैं पेमेंट क्यों करूँगा। तो मैंने वो पेमेंट नहीं किया। फिर मैंने उसके बारे में और पता करने की कोशिश की तो मुझे पता चला कि सोमनाथ में अगर आपको रहना है तो सोमनाथ की एक ही वेबसाइट है, दैट इज़ somnath.org। वहीं से आप ऑथेंटिक बुकिंग प्राप्त कर सकते हैं। बाकी और भी किसी मोबाइल नंबर में या और भी किसी अकाउंट नंबर में आप अगर अपना पैसा डालेंगे तो ये सरासर फ्रॉड है। इस पर आपको दूर रहना है और इसकी रिपोर्ट करनी है अपने सिटी के साइबर सेल में कि ये नंबर से हमसे पैसा मांगा जा रहा है। तो सोमनाथ अगर आपको आना है और बुकिंग करनी है तो somnath.org ही ऑफिशियल वेबसाइट है। છેલ્લા 2-3 વર્ષથી ઓનલાઈન બુકિંગમાં ફ્રોડના કેસો ખૂબ જ વધ્યા છે। ટ્રસ્ટ દ્વારા પણ જે ફરિયાદો થઈ એ લોકોના જોડેથી વિગતો મેળવી અને લગભગ 250થી વધારે એમાં પોલીસ કેસ પણ કરવામાં આવે છે। ખાસ કરીને દરેક શ્રદ્ધાળુઓને જણાવવાનું કે સોમનાથ મંદિર ટ્રસ્ટ એ ઓનલાઈન બુકિંગ ટ્રસ્ટની જે ઓફિશિયલ વેબસાઇટ છે somnath.org, માત્ર આ વેબસાઇટ પરથી જ ઓનલાઈન બુકિંગ થાય છે। ટ્રસ્ટ દ્વારા કોઈ પણ ઓનલાઈન વોટ્સઅપ કે બોટ ચાર્ટ કે QR કોડ એના માધ્યમથી કોઈ દિવસ પૈસા મંગાવવામાં આવતા નથી અને ટેલિફોનથી કોઈ બુકિંગ થતું નથી। એટલે દરેક લોકોએ ધ્યાન રાખવું કે ઓનલાઈન બુકિંગ છે ટ્રસ્ટની માત્ર વેબસાઇટ પરથી somnath.org ઉપરથી જ થાય છે। એટલે કોઈએ પણ આવા કોઈના ટેલિફોનિક બુકિંગ કરવાનો પ્રયત્ન ન કરવો કે ગૂગલ સર્ચ કરીને પણ ટ્રસ્ટના કોઈ ગેસ્ટ હાઉસના નામથી પણ કોઈ વેબસાઇટ નથી।
અથવા તો કોઈ પણ ગેસ્ટ હાઉસના નામથી અલગ ટેલિફોનિક આવા બુકિંગ કોઈ લેવામાં આવતા નથી.